गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે મનુષ્ય જીવનના અલૌકિક રહસ્યો જેવા કે ધર્મ કોને કહેવાય, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, આ વિશ્વ બ્રહ્માંડમાં કયો મનુષ્ય છે જે કાયમ આનંદમાં રહે છે, આ વિશ્વમાં નવા જૂની વાત કઈ છે, આ વિશ્વમાં આશ્ચર્ય કયું છે, એના વિશેનું દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. ઘણા સમય પહેલાંની વાત છે. 5 ભાઈ હતા. આ 5 ભાઈ યાત્રા કરે છે. યાત્રા કરતાં કરતાં વચ્ચે રણ પ્રદેશ આવે છે અને આ 5 ભાઈ રણ પ્રદેશમાં ચાલતા ચાલતા રણ પ્રદેશની વચ્ચે પહોંચી જાય છે. હવે પાણી, ખાવાનું, ઊંઘ, આ મનુષ્ય શરીરના બધા આવેગો છે. એટલે આ આવેગોને સામાન્ય મનુષ્ય રોકી શકતો નથી. ભૂખ લાગે એટલે ખાવું જ પડે, તરસ લાગે પાણી પીવું જ પડે, ઊંઘ આવે સૂવું જ પડે. આને ના રોકી શકાય. તમારા ઘરમાં કોઈ નજીકના પ્રિયજનનું મૃત્યુ થઈ ગયું તો પણ ભૂખ લાગે તમારે ખાવું જ પડે, તરસ લાગે તમારે પીવું જ પડે. 1 દિવસ રડ્યા, 2 દિવસ રડ્યા, 3 દિવસ રડ્યા, ઉજાગરો થયો, ઊંઘ આવે સૂવું જ પડે. આ આવેગોને રોકી શકાતા નથી. આ આવેગોને વાળી શકાય છે, રોકી શકાતા નથી. અને જે આ આવેગોને ઉપરની તરફ વાળે છે, ઉધર્વ ગતિ કરે છે, એ આગળ જતા મહાન મહાપુરુષ બને છે. તો રણ પ્રદેશની વચ્ચે 5 ભાઈઓને તરસ લાગી એટલે આજુબાજુમાં જોયું કે ક્યાંય પાણી મળે તો સારું. હવે રણ પ્રદેશમાં એવા કાંટાળા ઝાડ ઉગેલા હતા, એવી નાની નાની વનસ્પતિઓ પણ ઉગેલી હતી. રણ પ્રદેશમાં પાણી વગર પણ ત્યાં એવા જીવજંતુઓ હોય છે, એવી નાની નાની વનસ્પતિઓ પણ હોય છે, તે પાણી વગર જીવે છે. એ વાયુમાંથી પાણી ગ્રહણ કરે છે. સવારમાં જે ઠાર પડે ને એમાંથી એ પાણી ગ્રહણ કરે અને એનું જીવન ચલાવે છે. આપણે સાંભળ્યું છે કે ઘણા મહાપુરુષો એવા છે કે જે હવા ખાઈને જીવે છે. તો એમની પાસે એવી શક્તિ છે કે હવામાંથી એ પાણી લઈ લે છે અને પોતાનું જીવન આગળ ચલાવે છે. એ હવા ખાય છે. સાંભળ્યું છે ને કે હિમાલયમાં ઘણા એવા મહાપુરુષો છે જે હવા ખાય છે. સત્ય છે, હવામાં એ પાણીનો ભાગ છે એટલે એમાંથી એ હવા અને પાણી બંને ગ્રહણ કરી લે છે. તો આ કુદરતની લીલા છે. રણ પ્રદેશમાં પણ આ વનસ્પતિઓ, જીવજંતુઓ રહે છે અને એમને જોઈતું પાણી, ભોજન બધું મળી રહે છે. તો આ 5માંથી એક ભાઈ એક વૃક્ષ પર ચડ્યો અને જોયું કે સામે એક તળાવ છે અને એ તળાવમાં પાણી ભરેલું છે. હવે મોટો ભાઈ હતો, એને નાના ભાઈને આદેશ કર્યો કે તું જા અને પાણી લઈ આવ. એમની પાસે કમંડર હતા, નાના ઘડા જેવું પણ હતું, તો એ લઈને એ પાણી ભરવા માટે જાય છે. હવે જે સૌથી નાનો હતો એ તળાવ કિનારે જાય છે પાણી ભરવા અને ત્યાં કંઈક એવી ઘટના ઘટે છે કે ત્યાં જ એ મૂર્છિત થઈ જાય છે, બેભાન અવસ્થામાં પડી જાય છે. હવે કલાક થયો, 2 કલાક થયા એટલે ચિંતા થવા લાગી કે આ ગયો તો ત્યાંનો ત્યાં રહ્યો, હજુ આવ્યો નહીં. એટલે એનાથી મોટા ભાઈને મોકલે છે કે તું જા, પાણી લઈને આવ અને નાના ભાઈને લેતો આવ. તો એ જાય છે અને ત્યાં એવી ઘટના ઘટી
કે એ પણ ત્યાં મૂર્છિત થઈ જાય છે. બીજો 1 કલાક થયો એટલે બંનેની ચિંતા થવા લાગી કે બંને ગયા, બંને ત્યાંના ત્યાં રોકાઈ ગયા, થયું શું, ઘટના શું ઘટી. ત્રીજા ભાઈને મોકલે છે કે તું જા. એ પણ ગયો, કલાક થયો આવ્યો નહીં, એ પણ ત્યાં જઈને મૂર્છિત થઈ ગયો. કલાક થયો, એની પણ ચિંતા થવા લાગી. ચોથાને મોકલ્યો કે તું જા, પાણી લઈ આવ, 3 ભાઈઓને લઈ આવ. ચોથો ગયો, ત્યાં પણ એવી જ ઘટના થઈ, એ પણ મૂર્છિત થઈ ગયો. અને હવે આ મોટો ભાઈ 5મો જ બાકી રહ્યો હતો. તો એને વિચાર કર્યો કે હવે હું જઉં. તો 5મો ભાઈ જ્યારે તળાવ કિનારે જઈને ઊભો રહે છે અને જોવે છે તો તળાવ કિનારાની બાજુમાં જ 4 ભાઈઓ મૂર્છિત અવસ્થામાં સૂતા છે. અને આ મોટો ભાઈ એ તળાવમાંથી પાણી ભરવા જાય છે ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે કે ઊભો રહે, પાણી ભરતો નહીં, નકર જેવી આ લોકોની સ્થિતિ થઈ છે એવી જ તારી થશે. એટલે એને સાંભળ્યું કે હા, શું થયું, બોલો, કોણ છો તમે? કે પહેલાં મારા 4 પ્રશ્નોના જવાબ આપ. તો 4 પ્રશ્નોના જવાબ આપીશ તો તારા 4 ભાઈ જીવતા થશે અને પછી જ તમે પાણી પી શકશો. એને કીધું એમ? તો કે હા, આ 4ને મેં સવાલ પૂછ્યા હતા પણ કોઈ એના સાચા જવાબ આપી શક્યું નથી. હવે તું આ પ્રશ્નોના સાચા જવાબ આપ તો આ 4 ભાઈ જીવતા થશે અને તમે પાણી પી શકશો. આ મોટા ભાઈએ કીધું કે સારું, પૂછો પ્રશ્ન. કયા પ્રશ્ન છે? તો એ પહેલો પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં આનંદથી કોણ રહે છે? તો જે મનુષ્યના ઘરે ભલે મોડો ચૂલો સળગે પણ જેના માથે દેવું નથી, ભાર નથી, એ શાંતિથી રોટલો ખાઈ શકે છે અને શાંતિથી જીવન જીવે છે. જે સતત પ્રવાસી નથી, જેનું જીવન સતત પ્રવાસમય નથી, એ શરીરથી એ પ્રવાસ નથી કરતો, મનથી એ પ્રવાસ નથી કરતો અને ચિત્તથી એ પ્રવાસ નથી કરતો, એ કાયમ આનંદમાં રહે છે. તમે જોયું હશે કે ઘણા મનુષ્યો એવા કાર્ય કરતા હોય કે કાયમ હંમેશા ઘરની બહાર જ રહેવાનું, ઘરની બહાર જ રહેવાનું, ઘરની બહાર જ રહેવાનું. તો આવા જે મનુષ્યો છે એમના જીવનમાં એટલી શાંતિ હોતી નથી, એટલો સંતોષ હોતો નથી. અને ઘણા મનુષ્યો એવા હોય છે કે જેનું મન સતત પ્રવાસી હોય છે, સતત વિચારશીલ હોય છે, સતત ભૂતકાળના વિચાર, સતત ભવિષ્યના વિચારોમાં હોય છે. ઘણા મનુષ્યોનું ચિત્ત એવું હોય છે કે સતત તે દ્રશ્યો જોયા જ કરતું હોય છે, ભૂતકાળમાં દ્રશ્યો જોવે છે, ભવિષ્યમાં દ્રશ્યો જોવે છે. ઘણા મનુષ્યોની બુદ્ધિ એવી હોય છે કે કાયમ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરતી હોય છે. તો આવા જે મનુષ્યો છે એમના જીવનમાં શાંતિ, આનંદ અને સંતોષ હોતો નથી, આનંદ હોતો નથી. તો જે સ્થિર છે, જે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે એવા મનુષ્યો આ દુનિયામાં કાયમ આનંદમાં રહે છે. જે મહાપુરુષો છે, સિદ્ધો છે, અવતારી પુરુષો છે, જે પોતાના આત્મ સ્વરૂપને ઓળખી ગયા, આત્મ સ્વરૂપને જાણી ગયા, એ કાયમ આનંદમાં રહે છે. કેમ કે જળ પ્રત્યે એમનો એટલો લગાવ હોતો નથી. તે ચેતનમાં ભળેલા હોય છે, ચેતન સાથે એક તાર થઈ ગયેલા હોય છે અને ચેતનમાં જ તે મસ્ત રહેતા હોય છે. માટે આ જગતની બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય વસ્તુઓ, બાહ્ય પદાર્થો તેમને મળે કે ન મળે કંઈ ફરક પડતો નથી. કેમ કે તેમનું જોડાણ બહારના જગતમાં નથી પણ આંતરિક જગતમાં છે, પણ ભીતરના જગતમાં છે. માટે આવા જે મહાપુરુષો છે એ કાયમ આનંદમાં રહે છે. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે આ મહાપુરુષ થઈ ગયા એ ઊંઘની ગોળી ખાતા હતા, પેલા મહાપુરુષ થઈ ગયા હતા તો એ ડિપ્રેશનમાં જતા રહ્યા, એ તણાવમાં જતા રહ્યા, એવું સાંભળ્યું કદી? મેં તો નથી સાંભળ્યું. એ કાયમ આનંદમાં, કાયમ ખુશ, કાયમ પ્રસન્ન જ રહેતા હતા. કેમ કે એમનામાં
કોઈ શરીર ભાવ જ ન હતો. જોઈએ છે એ ભાવ જ નહોતો હતો. મારું આ કાર્ય થાય એવું કંઈ હતું જ નહીં, કેમ કે એમનું અસ્તિત્વ જ ન હતું. એમને તો પોતાનું અસ્તિત્વ પરમાત્માના શ્રી ચરણ કમળમાં સમર્પિત કરેલું હતું. શરીર ભાવ જ ન હતો, બસ આત્મભાવ હતો, પરમાત્મા ભાવ હતો. એટલે હંમેશા તે ખુશ, આનંદમાં અને પ્રસન્ન રહેતા હતા. અને અત્યારે પણ જે મહાપુરુષો છે એમના જીવનમાં કેટલી તકલીફ છે, કેટલા કષ્ટ છે, કેટલી મુશ્કેલીઓ છે, તો પણ જ્યારે જુઓ ત્યારે હસતા, જ્યારે જુઓ ત્યારે હસતા. આમ જુઓ તો મોઢામાંથી ફૂલડા ઝરતા હોય એટલો આનંદ. તો આવા જે સદગુરુઓ છે એ કાયમ આનંદમાં રહે છે. અને જે મનુષ્યને જીવનમાં સાચો પ્રેમ મળે ને એ મનુષ્ય કાયમ આનંદમાં રહે છે. સાચો પ્રેમ. આ મનુષ્ય જો ખોટા રસ્તે ચડી જતો હોય તો એનું કારણ એક જ છે કે તેને સાચો પ્રેમ મળ્યો નથી, આત્મપ્રેમ મળ્યો નથી. એટલે એક નાનો બાળક હતો. એ બાળક 12-13 વર્ષનું હતું અને એની મા ગુજરી ગઈ, બરાબર. પછી એના પિતાજી ગુજરી ગયા. એટલે આ બાળક આમ તેમ જાય બધાના ઘરે રહે. એને કોઈ પ્રેમ આપે નહીં, કોઈ ભાવ આપે નહીં. બધા ધિક્કારે કે જા અહીંયાથી, આ કામ કર, પેલું કામ કર. એટલું નાનું બાળક પૈસા કમાઈને લાવે, આપે ત્યારે માંડ ધિક્કારીને એકાદ રોટલી તેને ખાવા આપે, મેણા મારે. હવે આ બાળક કઈ દિશામાં જાય તમે જ વિચારો. એને પ્રેમ મળતો નથી. બાળક મોટું થાય છે, કંઈ ના કંઈ જીવનમાં કાર્યો કરે છે. એને નથી ખબર કે આ ખોટું છે, એને નથી ખબર કે આ આમ છે, પણ એને પ્રેમ મળ્યો નથી, એને સાચી દિશા મળી નથી. એટલે ખોટું કાર્ય એનાથી થઈ જાય છે. અને એમ કરતાં કરતાં એના જીવનમાં ચોરી, દારૂ, જુગાર, વ્યભિચાર બધું જ આવી ગયું. બધા જ કાર્યો તે કરવા લાગ્યો અને એટલી હદે કરવા લાગ્યો કે એના માટે કોઈ શબ્દો નથી. હવે આવો આ મનુષ્ય હતો સંત, હતો મહાત્મા, પણ પ્રેમ મળ્યો નહીં, માર્ગ ભટકી ગયો, બીજું કશું નહીં. હવે 25 વર્ષ થયા એટલે એના લગ્ન કરવામાં આવ્યા. હવે લગ્ન કર્યા એટલે એની જે પત્ની હતી એ બહુ જ જ્ઞાની હતી, દિવ્ય શક્તિ હતી, અદ્ભુત મૂર્તિ હતી. એટલે હવે લગ્ન થયા એટલે બંને પતિ પત્ની થયા. હવે આના તો કંઈ એટલા ભાવ ન હતા, પણ પત્નીના બહુ ભાવ. હવે પત્ની સવાર પડે અને સ્વામીને પ્રણામ કરે કે સ્વામી પ્રણામ, તમે મારા ભગવાન છો, તમે મારા ઈશ્વર છો, તમે મારા પરમાત્મા છો. એટલે આની આંખમાંથી ગદગદ આંસુ ઝરવા લાગ્યા કે હું આટલા કાર્યો કર્યા, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, તોય આ મને આટલો પ્રેમ કરે છે, આટલો વ્યાલ કરે છે, આટલો એને મારા પ્રત્યે લગાવ છે. એટલે એનું હૃદય ગદગદિત થવા લાગ્યું. એને અંદરથી એવું થયું કે મારે હવે આ બધું નથી કરવું, હું સારો બનીશ. ભગવાન કહે છે તો ભગવાન જેવો હું બનીશ, ઈશ્વર કહે છે ઈશ્વર જેવો હું બનીશ, પરમાત્મા કહે છે એના ગુણ મારામાં લઈશ. હવે આ પત્નીના શુદ્ધ અને સાત્વિક ભાવથી આ મનુષ્યમાં પરિવર્તન થવા લાગ્યું, તે બદલાવા લાગ્યો. તેને બધા ખોટા રસ્તા છોડી દીધા, બધું જ છોડી દીધું. અને જેમ એની પત્ની કહેતી હતી એમ જ તે કરવા લાગ્યો. એની પત્ની કહેતી હતી કે તું જ મારો ભગવાન છું, તું મારો ઈશ્વર છું, તું પતિ પરમેશ્વર છું. એટલે એનામાં એ શક્તિઓ જાગૃત થવા લાગી. અને જાગૃત થતાં તેને સદગુરુનું સાનિધ્ય મળ્યું. અને સદગુરુનું સાનિધ્ય મળતા બંનેએ મહામંત્ર લીધો, આગળ ધ્યાન સાધના કરી અને આગળ જતાં બંને પતિ પત્નીને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું અને બંને પરાકાષ્ઠાએ પહોંચ્યા. કેવી રીતે? ભાવથી, પ્રેમથી, લાગણીથી.
એક મનુષ્યને જો સુધારવો હોય તો એને પ્રેમથી સુધારી શકાય છે અને ધ્યાનથી સુધારી શકાય છે. કોઈ ગમે તેવું હોય, તમે એને પ્રેમ આપો, પ્રેમથી બોલાવો, પ્રેમથી સમજાવો, એના પ્રત્યે ઉચ્ચ ભાવ રાખશો ને તો એનામાં પરિવર્તન અવશ્ય થશે. અને સંસારમાં પતિ પત્નીની તો યુટ્યુબ હોય, પત્ની સારા કાર્ય કરતી હોય, ધ્યાનમાં બેસતી હોય, સાધનામાં બેસતી હોય, શુદ્ધ વિચાર હોય, શુદ્ધ ભાવ હોય, તો એના સ્વામીમાં પરિવર્તન થાય જ છે. અને એના સ્વામી સારું કરતા હોય, સત્કાર્ય કરતા હોય, શુદ્ધ વિચાર હોય, શુદ્ધ ભાવ હોય, તો પત્નીને એ મળે જ છે, પત્નીમાં પરિવર્તન થાય જ છે. તો આ અનુભવ કરીને જુઓ. તો આવા જે શુદ્ધ ભાવવાળા શુદ્ધાત્માઓ છે, પવિત્ર આત્માઓ છે, જે પોતાનું તો કલ્યાણ કરે જ છે પણ બીજા મનુષ્યોનું કલ્યાણ પણ કરે છે. અને આવા જે મહાપુરુષો છે એ જીવનમાં કાયમ હંમેશા આનંદમાં રહે છે, જે પરમાત્માથી કદી ફરિયાદ કરતા જ નથી કે મને આ નથી, મને પેલું નથી, કશું જ નહીં. હંમેશા ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદની ભાવના જેના હૃદયમાં હોય છે એવા મનુષ્યો કાયમ જીવનમાં આનંદમાં રહે છે. તો આ દુનિયામાં કાયમ આનંદમાં કોણ રહે છે? જે સંતોષી છે, જેના માથે કોઈ દેવું નથી, જરૂરિયાત ઓછી છે, પૈસા છે એનાથી ઓછો ખર્ચ છે, પૈસાથી વધારે જેનો ખર્ચ નથી, જીવનમાં કેલ્ક્યુલેશન છે કે ક્યાં કેટલા પૈસા વાપરવા, કેટલા રવા દેવા, આ તે. અને મહાપુરુષો, સિદ્ધો, સંતો, દિવ્યાત્માઓ, પુણ્યાત્માઓ જે ઉચ્ચ ભાવમાં, ઉચ્ચ વિચારમાં છે એ કાયમ આનંદમાં રહે છે. હવે આ પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો એટલે એનો પહેલો ભાઈ જીવતો થઈ ગયો. હવે બીજો પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં આશ્ચર્ય શું છે? તો કે દરરોજ સવારમાં કોક બાળક જન્મે છે, કોઈની અર્થી ઉઠે છે, કોઈ દવાખાનામાં દાખલ થાય છે, કેટલાય આવે છે, કેટલાય જાય છે આ જગતમાંથી. અને દરેક મનુષ્ય આ દ્રશ્ય જોવે છે તો એ જોનાર મનુષ્યને તો એમ જ થાય છે કે અમે તો અમરપટો લઈને આવ્યા છીએ, અમારું તો મૃત્યુ છે જ નહીં, અમારું મૃત્યુ થવાનું જ નથી, એવા એ વિચાર રાખે છે. મારે મરવાનું છે, આ શરીર છોડવાનું છે એવું એમને થતું જ નથી. કોઈની નનામી લઈને જાય, સ્મશાનમાંથી આવે ને તોય એમને એવું નથી થતું કે ત્યાં મારે પણ એક દિવસ જવાનું જ છે, એવું એમને થતું જ નથી. એમના મનમાં તો એમ જ છે કે અમર છીએ, અહીંયાથી જવાનું જ નથી. આ આશ્ચર્ય છે કે મરતાને જોઈને પોતાનું મૃત્યુ દેખાતું નથી, એ જ આશ્ચર્ય છે. આ તમારું ઘર નથી, આ ધર્મશાળા છે. અહીંયા તમે અનુભૂતિ માટે આવ્યા છો, અનુભૂતિ કરી, અનુભવ કરી તમારે નીકળી જવાનું છે. અહીંયા કંઈ કાયમ રોકાવાનું નથી. તો આટલું બધું ઢગલો એક તમે ભેગું કરો છો, કશું લઈ જવાનું નથી. શું લઈ જશો? લઈ જશો તો ભજન, જ્ઞાન, ધ્યાન, ભક્તિ, વૈરાગ એ લઈ જશો. બાકી કોઈ વસ્તુ, પદાર્થ કશું લઈ જવાના નથી. તો આ દુનિયામાં એ જ આશ્ચર્ય છે કે મૃત્યુ કોઈને દેખાતું નથી. આ જવાબ સાંભળતા એનો બીજો ભાઈ પણ જીવતો થઈ ગયો. હવે ત્રીજો પ્રશ્ન કે નવા જૂની વાત કઈ છે અહીંયા? તો કે નવા જૂની વાત એ છે કે આ પૃથ્વી એ મોટી કઢાઈ છે, આકાશ એ મોટું ઢાંકણું છે, એની વચ્ચે બધા માણસો છે, એની નીચે લાકડા છે. શેના લાકડા? દિવસના લાકડા, મહિનાના લાકડા, વર્ષના લાકડા, 3 ઋતુના લાકડા છે. અને લાકડામાં કાળરૂપી અગ્નિ છે. હવે જ્યારે અગ્નિ આ લાકડાને બાળે છે, આ કઢાઈ ગરમ થાય છે, એની અંદર માણસો છે. એટલે એને આ કાળ, સમય,
હલાવે છે. નાનો માણસ યુવાન થાય છે, યુવાન ગરડો થાય છે, ગરડાનું મૃત્યુ થાય છે અને આમને આમ ચાલ્યા કરે છે. કોઈ નાનું હોય એટલે એને એમ કે હજુ આ પાક્યો નથી, એટલે થોડો સમય જાય તાવેથો હલાવે 25 વર્ષનો થાય, ધોળાવાળ આવી જાય એટલે કહેવાય કે હા હવે મોટો થયો. હજુ કંઈ નથી ખબર પડતી, ફરી તાવેથો હલાવે, એવો તાવેથો હલાવે કે 50-60 વર્ષનો થઈ જાય એટલે દાઝવા માંડે, બળવા માંડે, શરીરમાં રોગ આવવા લાગે કે પાકી ગયો, માથે ધોળાઈ ગયા, બૂમમાં બૂમ કરે. એટલે એને એક તાવેથો મારીને ઉપર લઈ જાય અને નીચે પાછો જુવાનીઓ આવે, એને એક તાવેથો મારે, એ વૃદ્ધાવસ્થામાં જતો રહે અને પાછો નીચે બાળપણ વાળો આવે, એને એક તાવેથો મારે અને એ યુવાન થઈ જાય. તો આ કાળ, આ તાવેથાની અંદર આ બધા માણસોને હલાયા કરે છે અને માણસો નાનામાંથી મોટા, મોટામાંથી વૃદ્ધ, વૃદ્ધમાંથી શરીર છોડીને જતા રહે છે અને આમને આમ ચાલે રાખે છે. તો બસ કે આ દુનિયામાં નવા જૂની વાત તો આ જ છે, બીજી કોઈ વાત છે જ નહીં. કે બરાબર? તો આ ત્રીજો પ્રશ્ન, એનો જવાબ આપ્યો. ત્રીજો ભાઈ જીવતો થઈ ગયો. હવે ચોથો પ્રશ્ન કે ધર્મ કયો, માર્ગ કયો, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? ધર્મ એટલે આત્મા એ ધર્મ છે. આત્માને જાણો, આત્માની અનુભૂતિ કરવી એ ધર્મ છે. અને જ્યારે આ ધર્મ સમજાય ત્યારે બહારથી તમને કોઈ ના સમજાવે તો પણ અંદરથી તમે તમારી જાતે જ સમજી જાઓ છો. તમને જ ખબર પડી જાય છે કે મારે જીવનમાં કયું કાર્ય કરવું જોઈએ, કયું કાર્ય ન કરવું જોઈએ, કયા માર્ગે જવું જોઈએ, કયા માર્ગે ન જવું જોઈએ. તમે પોતે જ જ્ઞાની થઈ જાઓ છો, તમે પોતે જ ગુરુ થઈ જાઓ છો. અને ગુરુ એ તમારો આત્મા છે અને આત્મા કે એ માર્ગે તમે ચાલો અને ચાલતા ચાલતા તમે આગળ વધો અને પરાકાષ્ઠાએ પહોંચો. એ જ મોટામાં મોટો ધર્મ છે. આત્માનો અવાજ સાંભળવો એ મોટામાં મોટો ધર્મ છે. એનાથી તમારામાં પરિવર્તન કરવું ન પડે પણ પરિવર્તન થાય જ. હવે પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? સીધી ભાષામાં કહીએ તો કોઈને મન ઠારે, પેટ ઠારે એ પુણ્ય, મન દુભાવે, આંટેડી બારે એ પાપ. પાપ પણ 3 પ્રકારના છે. એક રાજકીય પાપ, એક સામાજિક પાપ અને એક ઈશ્વરીય પાપ. મોટામાં મોટું પાપ ઈશ્વરીય પાપ. રાજકીય પાપ એટલે કે તમે અહીંયા ભારતમાંથી પાકિસ્તાનમાં જતા રહ્યા ચોરી છુપે, તો એ રાજકીય પાપ થયું. સામાજિક પાપ એટલે કે તમે જે જ્ઞાતિમાં છો એનાથી વિરુદ્ધમાં તમે કોઈ કાર્ય કર્યું તો એ સામાજિક પાપમાં આવે. ઘણી જાતિઓમાં એવું હોય કે બાળ લગ્ન થતા હોય તો એમની સમાજ વ્યવસ્થા પ્રમાણે બરાબર છે. ઘણી જ્ઞાતિમાં એવું હોય કે 20 વર્ષે જ લગ્ન થતા હોય અને ત્યાં તમે બાળ લગ્ન કરો તો એ ઈશ્વરીય પાપ નથી પણ એ સામાજિક પાપ થયું. ઘણા સમાજમાં એવો રિવાજ હોય કે વિધવા થઈ જાય પછી એના લગ્ન નહીં કરવાના, બરાબર? અને ઘણામાં એવું હોય કે વિધવા થાય તો એના ફરીથી લગ્ન કરી શકાય. હવે વિધવા થઈ, લગ્ન નથી કરવાના અને તમે લગ્ન કરાવી દીધા તો એ સામાજિક પાપ થયું, બરાબર? સામાજિક પાપ તો થયું પણ જે વિધવા થઈ છે એને લગ્ન કરવા છે અને તમે લગ્ન કરાયા, એને ખુશ કરી, એને રાજી કરી, તો ઈશ્વરના દરબારમાં તમે પુણ્ય કર્યું. અને કોઈ છે 20-30 વર્ષની, એને લગ્ન કરવા છે અને તમે નથી કરાવતા, મૂકી રાખો છો, એનું દિલ દુભાવો છો, એને દુભવો છો, તો સામાજિક પાપ તો તમે કરો જ છો
પણ એને દુભવીને ઈશ્વરીય પાપ પણ કરી રહ્યા છો. તો આ થયું સામાજિક પાપ, કે સમાજ વ્યવસ્થાથી વિરુદ્ધમાં તમે કંઈ કરો તો એ સામાજિક પાપ. હવે ઈશ્વરીય પાપ. તમારા ઘરે ઘરડા મા બાપ છે, એ તમારા જ આશરે છે, એ બીજે ક્યાંય જઈ શકતા નથી. તમારા સિવાય ક્યાંય જવાનો એમની પાસે રસ્તો નથી, એ તમને ખબર છે. અને તમે એમને બરાબર રાખતા નથી, સરખું બોલાવતા નથી, ભોજન આપતા નથી, જળ પીવડાવતા નથી, ધિક્કારો છો, જેમ તેમ બોલો છો, એમનું પેટ બાળો છો, આંતરડી દુભાવો છો, દિલ દુભાવો છો, તો કદાચ સામાજિક પાપ તમને ઓછું લાગે, પણ આને ઈશ્વરીય પાપ કહેવાય. વગર વાંકે કોઈ મનુષ્યનું દિલ દુભાવવું, એની આંતરડી બારવી, જેમ તેમ અપશબ્દો બોલવા, એ ઈશ્વરીય પાપ કહેવાય. તો આ પાપથી બચજો. સામાજિક રાજકીય પાપથી તો કદાચ તમે છૂટી શકશો, પણ ઈશ્વરીય પાપથી તમે છૂટી શકશો નહીં. તમારા ઘરમાં સાસુ સસરા છે, વહુ સાસુને ધિક્કારે છે, સસરાને ધિક્કારે છે, સરખું રાખતી નથી, મનમાં ને મનમાં કંઈ ને કંઈ બોલ્યા કરે છે, આમ કહે છે, તેમ કહે છે, પેલા બેઠા બેઠા રોવે છે, કંઈ બોલી શકતા નથી, તો એ ઈશ્વરીય પાપ છે. તમે મહાપુરુષોના જીવંત સદગુરુના ચરણમાં જાઓ છો, સદગુરુ ચરણમાં જઈને તમારું સારું થયું, તમારું કલ્યાણ થયું, તોય તમે બહાર જઈને સદગુરુ નિંદા કરો છો, સદગુરુને અપશબ્દ કહો છો, સદગુરુ વચનનું તમે ઉલ્લંઘન કરો છો, સદગુરુનું દિલ દુભાવો છો, ઠેસ લાગે એવા કાર્યો કરો છો, તો એ ઈશ્વરીય પાપ છે. તો આ 3 પ્રકારના પાપ છે, એમાં મોટામાં મોટું પાપ ઈશ્વરીય પાપ છે, તો એનાથી અવશ્ય બચજો. હા, રાજકીય સામાજિકથી પણ બચજો. તો પાપની વ્યાખ્યા દરેક ધર્મ સંપ્રદાય પ્રમાણે અલગ છે. કોકમાં એને પાપ કહેવાય, કોકમાં એને પુણ્ય કહેવાય, કોકમાં એને પુણ્ય કહેવાય, કોકમાં એને પાપ કહેવાય. પણ આપણે મૂળ વાત કરીએ તો કોઈ મનુષ્યનું દિલ દુભાવવું, આંતરડી દુભાવી, મન દુભાવવું, એ પાપ છે, અને એને ઠારવું એ પુણ્ય છે. સત્કાર્ય કરવું એ પુણ્યથી પણ વધારે છે, કેમ કે એનાથી તમારું તો કલ્યાણ છે જ, પણ સામેવાળાનું એ કલ્યાણ છે. તો આ ચોથા પ્રશ્નનો જવાબ આપતા એનો ચોથો ભાઈ પણ ઊભો થઈ જાય છે, અને આમ આ 4 પ્રશ્નોનો જવાબ આપતા 4 ભાઈ જીવતા થતા 5 ભાઈ પાણી પીવે છે, અને પાછા પોતાની યાત્રાએ આગળ જાય છે. તો આ 4 પ્રશ્નોના જવાબ ફક્ત એમના જ નથી, પણ તમારા પણ છે. તો સદગુરુ સાનિધ્યમાં જ્યારે કોઈ શિષ્ય જાય છે, ત્યારે શિષ્યની અંદર એટલો કચરો ભરેલો હોય છે, એટલો કચરો ભરેલો હોય છે કે તેને કાઢવો બહુ અઘરો છે, બહુ મુશ્કેલ છે. ત્યારે સદગુરુ શબ્દરૂપે બાણ ચલાવીને આ કચરો બહાર કાઢે છે, નાડીઓ શુદ્ધ બુદ્ધ કરે છે, અને નાડીઓ શુદ્ધ થતાં નાડીઓમાં ઉર્જા અને ચેતના પ્રવાહિત થાય છે. નાડીઓમાં ઉર્જા અને ચેતના પ્રવાહિત થતાં શિષ્યની ભીતર આત્મજ્ઞાનનો, બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ થાય છે, અને શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. તો આ જીવનમાં હંમેશા વર્તમાનમાં આનંદમાં, ખુશ અને પ્રસન્ન રહેવું જોઈએ. જ્યાં છો, જે મળ્યું છે એમાં ખુશ રહો, પ્રસન્ન રહો, વાસ્તવવાદમાં રહો, તો તમે હંમેશા ખુશ રહેશો. અહીંયા 3 પ્રકારના વાદમાં મનુષ્ય જીવતો હોય છે: વાસ્તવવાદ, આદર્શવાદ અને રહસ્યવાદ. વાસ્તવવાદ એટલે જે છે એ વાસ્તવમાં, કે આ છે, બસ દેખાય છે એ છે, એમાં જીવતો હોય છે.
પછી આદર્શવાદ જે નથી એને શણગારીને ઊભું કરેલું છે, એમાં ને એમાં એ જીવતો હોય છે, કે થોડું છે અને એને વધારીને મૂકેલું છે, એને કહેવાય આદર્શવાદ. જેમ કે કોઈ એક મનુષ્ય છે, એને જીવનમાં ઘણા કુકર્મો કર્યા, બધુંય કર્યું અને આગળ જતાં તે મહાપુરુષ થયો, બરાબર. તો વાસ્તવમાં એને જીવનમાં પાપ કર્યા હતા, એને જીવનમાં ભૂલો કરી હતી, એને જીવનમાં ઠોકર ખાધી હતી અને પછી તે ત્યાં પહોંચ્યો. તો આગળનું જે હતું વાસ્તવ એ છુપાઈ દેવામાં આવ્યું અને તેને આદર્શવાદમાં લાવી દેવામાં આવ્યું કે બસ તે સારો જ હતો, તે આમ જ હતો, તે તેમ જ હતો, એના જીવનમાં કોઈ ભૂલ ન હતી, એનાથી કોઈ પાપ થયું જ નહોતું, આમ થયું જ નહોતું. બસ એવી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી કે એ આ મનુષ્યને બહુ દૂરની લાગવા લાગી કે ઓહો, આના જેવું તો આપણે ન થવાય, આપણાથી તો થોડું આમ થાય, થોડું તેમ થાય. એટલે આદર્શવાદ, આદર્શ બહુ થઈ ગયા. એટલે તો તમને મહાપુરુષો, ભગવાન એ બહુ દૂર દૂર લાગે કે ઓહો, એમના જીવનમાં તો કંઈ ભૂલ નહોતી, કંઈ તકલીફ હતી નહીં, એમને તો બધા ઉપર વિજય મેળવી લીધો હતો, હવે આપણાથી તો આવું બધું થાય નહીં. ઓહો, બહુ દૂર લાગે, તમને બહુ દૂર લાગે, એમ થાય કે આપણે નહીં પહોંચી શકીએ, થાય ને એવું. પણ એવું નથી. આ મનુષ્ય જીવનમાં જે જન્મ લઈને આવે એના જીવનમાં પણ કંઈક ભૂલ થતી જ હોય, કંઈક એને રસ્તો પલટ થઈ જતો હોય, એ કંઈક માર્ગ ભૂલીને નવા માર્ગે ચડતો હોય, એ ભૂલ ઉપરથી શીખતો હોય અને શીખતા શીખતા એ મહાપુરુષ બન્યો હોય. ડાયરેક્ટ કૂદકો મારીને કોઈ ન પહોંચી શકે, બરાબર. એટલે એ વાસ્તવ વાત છે કે હા, હું આધ્યાત્મિક માર્ગમાં આવી તો ડાયરેક્ટ નથી પહોંચી જઈ. મેં પણ આધ્યાત્મિક માર્ગમાં પણ ઘણી ના સમજણ હતી, ઘણી અજ્ઞાનતા હતી, ઘણા વેમ હતા, ઘણી ગ્રંથિઓ હતી, ઘણા ભેદ હતા, ઘણી ભ્રમણાઓ હતી. પણ એ બધું દૂર કરતાં 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 આજે આ સ્થિતિ પર પહોંચી છું કે જ્યાં એક આત્મતત્વ સિવાય બીજું કંઈ રહ્યું નથી. તો એ અત્યારનો આદર્શવાદ થયો, પણ વાસ્તવવાદમાં એ બધું પસાર કરીને હું અહીંયા પહોંચી છું. તો દરેકના જીવનમાં વાસ્તવવાદ હોય જ છે, પણ એને આદર્શવાદ કરીને મોટું કરી દેવામાં આવે છે અને એને જ્યારે મનુષ્ય જોવે તો એને બહુ દૂરનું લાગે છે, બરાબર. અને એટલા માટે જ જ્યારે મહાપુરુષો હાજર હોય ત્યારે એમનો પ્રકાશ એટલો બધો ન થાય, કેમ કે ત્યારે વાસ્તવવાદ અને આદર્શવાદ બંને જોડે હોય. વાસ્તવવાદ એટલે કે જેની જોડે રહે છે એમને વાસ્તવિકતા ખબર છે કે આ તો આમ છે, આ તો આમ છે, આ તો આમ છે, બરાબર. હવે જે નવા આવ્યા એ આદર્શવાદમાં છે કે એમને તો દેખાય છે કે બસ સરસ છે, અદ્ભુત છે, જ્ઞાની છે, ધ્યાની છે, અનુભવી છે, એ આદર્શવાદમાં છે. એટલે એ જ્ઞાન ગ્રહણ કરી શકશે, પણ વાસ્તવવાદવાળા થોડા અટકી જશે. પણ જે ઉત્તમ શિષ્ય હશે એ વાસ્તવવાદે જાણશે, આદર્શવાદે જાણશે અને એ બંને ઉપરથી ચિત્ત હટાવીને સદગુરુની દિવ્ય શક્તિઓ ઉપર ચિત્ત રાખીને ગુરુ શક્તિઓ સાથે જોડાઈને એ પરાકાષ્ઠાએ પહોંચી જશે. હવે ત્રીજું છે રહસ્યવાદ, કે મૃત્યુ પછી શું, સ્વર્ગ એટલે શું, નર્કમાં આમ હોય, બ્રહ્મલોકમાં આમ હોય, સુવર્ણલોકમાં આમ હોય, જો તમે આમ કરશો તો આમ થશે, જો આમ કરશો તો આમ થશે. રહસ્યવાદ. તમને ખબર નથી, બસ રહસ્યોમાં ને રહસ્યોમાં તમારું જીવન જાય છે, બસ રહસ્યોમાં કે આના પછી શું, મૃત્યુ પછી શું, કેવી રીતે જઈશું, કેવી રીતે ઉડીશું, કેવી રીતે સ્વર્ગમાં પહોંચીશું, કેવી રીતે નરકમાં પહોંચીશું, કેવી રીતે બ્રહ્મલોકમાં જઈશું, કેવી રીતે સતલોકમાં જઈશું, કેવી રીતે આમ જઈશું, કેવી રીતે તેમ જઈશું, ત્યાં તો આવું છે, ત્યાં તો તેવું છે. બધી સાંભળેલી વાતો, રહસ્યની વાતો. રહસ્ય શું હશે, રહસ્ય શું હશે, શું હશે, અને રહસ્યવાદ કહેવાય. ઘણા મનુષ્યો આ વાદમાં જીવતા હોય. તો તમારે છે ને વાસ્તવવાદ, આદર્શવાદ અને રહસ્યવાદ ત્રણેય વાતથી ઉપર ઉઠીને આત્મસ્થિતિમાં મસ્ત થઈ જવાનું છે. આ સ્થિતિમાં મસ્ત થતાં તમે સર્વથી ઉપર ઉઠી જશો, વર્તમાનમાં રહેશો, ખુશ રહેશો, પ્રસન્ન રહેશો અને આનંદમાં રહેશો. મોટામાં મોટું સુખ હોય, મોટામાં મોટી શાંતિ હોય, મોટામાં મોટો આનંદ હોય તો એ વર્તમાનમાં છે. વર્તમાનમાં રહો એ જ સત્ય છે. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો, હૃદયમાં ઉતારો, જેથી આપ સર્વનું કલ્યાણ થાય. અને
ઘરે બેઠા જ ગુરુ કાર્ય કરો. સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને દરેક મનુષ્યને શેર કરી ગુરુ કાર્ય સાથે જોડાઈને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.